મિશન કોર્પોરેશન અંતર્ગત આજરોજ રાજકોટ શહેરના વોર્ડ નંબર 12ની મુલાકાત લઈએ. જાણીએ કે હાલ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને અહીં કઈ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત હાલ ગત ટર્મમાં કહી શકાય કે અહીંથી ભારતીય જનતા પાર્ટીના 4 કોર્પોરેટરો વિજય થઈને આવ્યા હતા, જ્યારે વોર્ડ નંબર 12 એ કોંગ્રેસનો ગઢ પણ માનવામાં આવે છે. ત્યારે આ વિસ્તારની અંદર વિકાસના કામો થયા છે કે નહીં તે પણ જાણવાનો આપણે પ્રયાસ કરીશું. આજરોજ મિશન કોર્પોરેશન અંતર્ગત ગુજરાત ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 12 વિસ્તારમાં છે. સ્થાનિક લોકો છે, આપણે તેમની સાથે સીધા વાત કરીશું. દાદા, કયા વિસ્તારમાં રહો છો, કેટલા વર્ષથી રહો છો અને કઈ કઈ સમસ્યાઓ છે? અહીંયા શ્રી રામધન પાછળ રહી છે, વૃંદાવન પાર્કમાં 7-8 વર્ષથી રહી છે. પાણી બહુ નળનું આવતું નથી, ધીમું આવે. ફરિયાદ કરી તો આ વિસ્તારમાં કોર્પોરેટર છે એ કહે તો 2 દિવસ આવે, પછી પાછું ધીમું થઈ જાય છે પાણી. વાલ પૂરો ખુલતો નથી. નવી લાઈન નાખી તો પાણી ધીમું જ આવે. 5 વાગે ઉઠી નળ ચેક કરી તો પાણી ધીમું આવતું હોય, પછી બીજે દિવસે પાછા જાય કહી તો કે હું માપ લઉં કેટલું પાણી આવે, માપી જો. મેં 500-600 લીટર તો પાણી આવવું જ હોય ને. કોર્પોરેશન કહે છે ને કે આટલા લીટર પાણી આવે, તો એટલું પાણી આવતું નથી તો શું કરવાનું? કોર્પોરેટર એમ કહે છે નવી લાઈનો નાખી છે, એમાં આવે છે, એમાંય નથી આવતું. એમાંય નથી આવતું, નવી લાઈનમાં નથી આવતું. જૂનીમાં તો આવતું હતું, એના કરતાં નવી લાઈનમાં ઓછું આવે. આ વાલ ખોલવાવાળા માણસો હોય ને, પૂરું ખોલતા જ નથી, વાલ નથી ખોલતા. સ્થાનિકો હેરાન થાય. હા, સ્થાનિકો એટલે જ હેરાન થાય. ક્યાં આ વિસ્તારના બીજા કયા પ્રશ્નો છે જેથી આ વિસ્તારમાં તો એક અમારા આમાં સફાઈ થતી નથી. સફાઈવાળા નથી આવતી કે તમારા પ્રાઇવેટમાં ગણાયા એમ કહે સફાઈવાળા. પછી ડોર ટુ ડોર કનેક્શન કચરો ને બધું કલર એ તો રેગ્યુલર આવે, પછી એ લોકો હાથે નથી લેતા. અમારી બાયુ પાસે ઠલવા આવે હે, નકર ડેલી લઈ લેવાનો હોય ને કચરો, અમારી બાયુ ત્યાં નાખવા જાય છે ત્યારે થાય. એ લોકો ઉપાડતા નથી એની હાથે. જે કચરો છે તે પણ બહેનો નાખવા જાય છે, અન્ય પણ બહેનો છે. બેન, કેટલા સમયથી અહીંયા રહ્યો છો ને કઈ કઈ સમસ્યા? 8-10 વર્ષથી પાણીનો વધારે પ્રોબ્લેમ છે અને કચરાવાળી હમણાં આવતી નથી વારવા. એ લોકો એમ કે તમે પ્રાઇવેટ કરો તો પ્રાઇવેટ થોડું કરવાનું હોય, અને પાણી તો છે ને 10 થી 15 મિનિટથી 20 મિનિટ જ નળ આવે, એ ધીમા આવે. 8 થી 10 જણા હોય તો એને પાણીને કેમ પૂરું થાય? ટેન્કર નાખવા પડે. પાણીનો પ્રશ્ન પહેલો છે. તો સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરો છો, પછી નિકાલ આવે છે કે નિકાલ આવતો નહીં, એ કાંઈ નિકાલ નથી. પાણી વધતું જ નથી, ધીમું જ આવે છે. એ લોકો એમ કે અમે ફૂલ વાલ ખોલી છે, તો પાણી તો પૂરું આવવું જોઈએ. પાણીનો પહેલો પ્રશ્ન છે. ચોક્કસપણે પાણીનો પહેલો પ્રશ્ન છે. બેન, આ વિસ્તારમાં રહો છો, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, આવું કઈ પ્રાથમિક સુવિધાઓ છે આ વિસ્તારમાં? એટલે અહીં મવડીમાં આવે છે, બાકી અહીંયા તો એ કઈ છે ને. નજીકમાં હા, નજીકમાં ક્યાંય નથી. ગાર્ડન ને એવી કઈ સુવિધાઓ તંત્ર તરફથી કે એવું કાંઈ પણ નથી? ના, એ કંઈ નથી. ગાર્ડન કે કાંઈ કોમન પ્રોટેક છે અહીંયા અમારી સોસાયટીમાં. રજૂઆત કરી છે કે આ સુવિધાઓ આ લોકોને મળતા નથી, કારણ કે લોકો ટેક્સ પણ ભરતા હોય છે, એક આશા રાખતા હોય છે કે આવીને 5 વર્ષ ચૂંટાઈને આવે. 5 વર્ષ કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા, ક્યારેય કોર્પોરેટરો અહીં આ વિસ્તારમાં આવ્યા છે 5 વર્ષ દરમિયાન? ના, ચૂંટણી ટાઈમે આવે, બાકી તો કઈ ક્યારેય આવ્યા નથી. ના, કોઈ આવ્યું નથી. અન્ય કેવા પ્રશ્નો છે બેન આ વિસ્તારમાં તમારે? અન્યમાં જો કચરાવાળા ટાઈમે આવે તો ક્યારેક કચરો અમારે ઉપર નીચે કામ કરતા હોય તો કચરાવાળા કચરો નાખવા ન દે, વયા જાય ગાડી લઈને. તો અમારે કચરાનો તો વધારે ક્યારેય પ્રોબ્લેમ થાય છે. એમાં ડખોય થયો તો કેટલી વખત અમારે કચરામાં તો કચરો આ ઝાડવાના ડાળીઓ હોય એ ક્યાં નાખવા જાવી અમારે? તો કે બીજી ગાડી આવશે, બીજી ગાડી કાંઈ આવતી નથી કોઈ જાતની. અને પાણીનો પહેલા પ્રશ્ન છે. ચોખ્ખો આવે કે પછી એમાં પણ ચૂંટણી ટાણે બધા આવે, ચૂંટણી પછી કોઈ દેખાતું જ નથી એકય લોકો અહીં. હા, એ જ. હા, પાણી પીળું આવે છે ને ગંધાય છે પાણી. હા, વાસવાળું પાણી આવે છે. એટલે કાંઈ એમ શું કહી કે પાણી આવે કાંઈ કોઈ જવાબ દેતું નથી. ગંધારું પાણી આવે, ગટરનું ભરી જતું હોય ભલે, અને ગટર કાઢવાની કચરો પાણી નાખી દે, એ ઉપાડતા નથી. અમારે ઉપાડવાનો એ કચરો. હા, એમનો કચરો કાઢી વયા જાય છે. અને પાણીને પહેલાં જો ટાંકી વેચાતી મગવી તો 700 રૂપિયા પાણી લીધી. એકત્ર પાણી ન લે, 10 માણસ ઘરમાં છે તો પાણી કેમ પૂરું પાડું? પાણી પ્રશ્ન મારે પહેલાં છે, અને શેરી વારમાં કોઈ આવતું નથી. અને અત્યારે નર્મદા ચાલુ છે, તો નર્મદા છે તો અડધી કલાક ઉપર આપતા જાઓ પાણી. 10, 15, 20 મિનિટ વધુ પાણી આપો તો 9 થી 10 જણા હોય નાવા ધોવામાં. અત્યારે ઉનાળામાં તકલીફ પડે, બાકી તો બધાને ઘરના દાર છે એટલે પાણી હારા છે. અત્યારે 2 થી 3 મહિના જ અત્યારે પ્રોબ્લેમ છે.
ઉતાણી પછી આ વિસ્તારના જે બહેનો છે તેઓ કહી શકાય કે પાણીની જે સમસ્યાઓ છે તેનાથી કહી શકાય કે તેઓ પરેશાન છે. આ વિસ્તાર તાજેતરમાં કહી શકાય કે રાજકોટ શહેરમાં ભર્યો છે. ગત વખતે અહીંથી ભારતીય જનતા પાર્ટીના 4 કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા હતા. જો કે આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, પરંતુ આ વિસ્તારની અંદર બહેનો કહી રહી છે સફાઈનો પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન છે અને આ તમામ સમસ્યાઓનું કહી શકાય કે નિરાકરણ છે તે આવતું નથી ને જેથી આ બહેનોમાં એક પ્રકારે રોષની લાગણી પણ જોવા મળી રહી છે. મિશન કોર્પોરેશન અંતર્ગત આજરોજ ગુજરાત ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 12ની મુલાકાતે છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા કહી શકાય કે પ્રચાર અને પ્રસાર છે તે કરવામાં આવી રહ્યો છે અને લોક સંપર્ક ઘરે ઘરે જઈને સાધવામાં આવી રહ્યો છે. ત્યારે ઉમેદવારો સાથે સીધા વાત કરીશું અને કયા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છે અને લોકો તરફથી કઈ પ્રકારનો પ્રતિસાદ છે મળી રહ્યો છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો કિશનભાઈ, ખાસ કરીને લોકો વચ્ચે જઈ રહ્યા છો? વોર્ડ નંબર 12માં ગત વખતે પણ ભારતીય જનતા પાર્ટીની પેનલ આવી હતી. કયા મુદ્દાને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છે અને લોકો શું કરી રહ્યા છે? અમે લોકો પાસે વિકાસના મુદ્દો લઈને જઈ રહ્યા છીએ. ગત 5 વર્ષમાં ભારતીય જનતાના પાર્ટીના કોર્પોરેટરશ્રીઓ, જેમાં ડૉક્ટર પ્રદીપભાઈ ડવને પણ મેયર બનવાનો સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. તો આ 5 વર્ષમાં અમારા જ વોર્ડમાં વોર્ડ નંબર 1 થી 18માં સૌથી વધુ વિકાસના કાર્યો 550 કરોડથી પણ વધુના વિકાસ કાર્યો આ વોર્ડમાં થયેલા છે અને લોકોનો જન સમર્થન અમને મળી રહ્યું છે અને લોકોમાં ખૂબ ખુશીની લાગણી જોવા મળી રહી છે. કયા કયા વિકાસના કામો આ વિસ્તારની અંદર આવેલા છે? આ વિસ્તારની અંદર સૌપ્રથમ વાત કરીએ તો એક પણ બગીચો નહોતો. એક અદ્યતન બગીચાનું નિર્માણ પામવામાં આવ્યું. ત્યારબાદ અદ્યતન ઇન્ડોર સ્ટેડિયમનું નિર્માણ પામવામાં આવ્યું. લાઇબ્રેરી, ફાયર સ્ટેશન, વોર્ડ ઓફિસ, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડીઓ જેવા અનેકવિધ વિકાસના કાર્યો આ છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થઈ ગયા છે. કહી શકાય કે આ વિસ્તાર છે જેમાં અનેક વિસ્તાર કહી શકાય નવા પણ ભરેલા છે ને આ વિકાસના કામો છે. પ્રદીપભાઈ, ખાસ કરીને આ પૂર્વ મેયર પણ રહ્યા છો આ વિસ્તારમાંથી, લોકો વચ્ચે જઈ રહ્યા છો, લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? ચૂંટણીમાં સ્વાભાવિક કદાચ કોઈ લોકોને ક્યારેક એવું થતું હોય કે કદાચ ચિંતા હશે, કોઈ સામે પ્રશ્નોનો મારો આવશે, પણ અમારે અહીંયા પ્રશ્નોનો મારો નહીં પણ લોકોનો પ્રેમ વરસે છે. એટલા માટે કે 5 વર્ષમાં લોકોની વચ્ચે રહ્યા છે, લોકોના એક પ્રશ્નના કામની ચિંતા કરી છે, પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે. એક પણ ફરિયાદ નથી. લોકો છે એ પોતે સામેથી આશીર્વાદ આપે છે કે તમારે અમારી ચિંતા ના કરવાની હોય, અમારી વચ્ચે પણ કદાચ તમે ના આવો તો પણ અમે તમને મત આપશું. કારણ કે એ જ છે એ બતાવે છે કે એમને અમારી ઉપર કેટલો ભરોસો છે, નરેન્દ્રભાઈ મોદી ઉપર કેટલો ભરોસો છે. આ વોર્ડમાં આરોગ્યની વાત કરીએ તો નવું આરોગ્ય કેન્દ્ર, આ ઉપરાંત પંડિત દીનદયાલ ઔષધાલય કેન્દ્રો, આયુષ્યમાન ભારત કેન્દ્રો, નવી પ્રાથમિક શાળાઓ, નવી હાઈસ્કૂલની સરકારમાં દરખાસ્ત, તમામ સુવિધાઓ આજે 100% આખો સંપૂર્ણ વિસ્તાર છે એ 100% ડામર રીકાર્પેટ, પાણીની નવી ડીઆઈ પાઇપલાઇનો, ડ્રેનેજની સુવિધા અને આ ઉપરાંત જે રાજકોટ કક્ષાના અને ગુજરાતમાં ગૌરવ લઈ શકાય એ પ્રકારના પ્રોજેક્ટોનું પણ આ વોર્ડમાં નિર્માણ થયું છે. ત્યારે ગત ટર્મમાં જે ખાધ હતી એનાથી બમણી ખાધ અમે કોંગ્રેસને આપવાના છીએ, એટલે કે અમારી બમણી લીડ છે એ ભાજપને મળવાની છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. લોકોનો ખૂબ જનપ્રતિસાદ છે એ ભાજપને મળી રહ્યો છે. કહી રહ્યો છો બમણી લીડ મળવાની છે, આટલા વિકાસના કામો થયા છે, પણ આ વિસ્તારમાંથી એક કોમન પ્રશ્ન સામે આવેલો છે ને એ પીવાના પાણીનો પ્રશ્ન છે અને એક રોડ રસ્તાનો પ્રશ્ન છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યાઓ છે. તો આના ઉપર આગામી સમયમાં કામ કરવામાં આવશે? રોડ રસ્તાની વાત કરીએ, માનો કે અત્યારે જ આપ જે વિસ્તારમાં આપણે ઊભા છીએ આ જ રસ્તાઓનું છે. છેલ્લા 20 વર્ષમાં રસ્તાઓ નહોતા થયા. આ 20 વર્ષમાં જે રસ્તાઓ નહોતા બન્યા એ ગત 5 વર્ષ દરમિયાન કર્યા હતા. આ જ વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇન છે એ આપણે ગત ટર્મમાં છે નાખેલી હતી, પણ છતાં કોઈ નાની મોટી સમસ્યા હોય, લોકોના પ્રશ્નો હોય તો એમાં સ્વાભાવિક છે અમારી પણ ફરજ છે ને અમે લોકોની વચ્ચે રહીને એની નાની મોટી સમસ્યા હશે તો પ્રજાની સાથે રહીને એ પ્રશ્નોનું પણ નિરાકરણ કરવાની ખાતરી પણ આપીએ છીએ. નાના મોટા પ્રશ્નો હોય તો એનું નિરાકરણ માટેની પણ ખાતરી આપે છે. બેન છે, બેન ખાસ કરીને વિસ્તારમાં જઈ રહ્યા છો, બહેનોને પણ અનેક સમસ્યાઓ સામે આવતી હોય છે, પાણીને લઈને ખાલી મુખ્ય પ્રશ્ન છે, લોકો તમને શું કહી રહ્યા છે અને કઈ પ્રકારનો પ્રતિસાદ? અત્યારે પાણીનો પ્રશ્ન ઉનાળો છે તો સ્વાભાવિક છે તો પાણીની થોડીક અછત બતાવતી હોય, પણ અમારે એવું કંઈ છે નહીં. ડીએન પાઇપલાઇન નખાઈ ગઈ છે અને ઘર ઘર સુધી પાણી પહોંચે છે, પણ બને ત્યાં સુધી અમે એ પ્રશ્નને હલ કરશું અને વધુમાં વધુ ફોર્સ આવે એવી અમે લોકોને પેલું પર અધિકારીને કરશું અને બેનનો પ્રશ્ન હશે એ અમે સોલ્વ કરશું. કયા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છો? અત્યારે સરકારની યોજના છે બહેનોને લગતી, એ અમે અનેક યોજના છે. કુંવરબાઈનું મામેરું છે, સખી મંડળનું જે સ્વસહાય જૂથ જે આત્મનિર્ભર બહેનો બને, આયુષ્યમાન કાર્ડ છે, સુકન્યા સમૃદ્ધિ યોજના છે, વાલી દીકરી યોજના છે, જનધન ખાતા છે, આ બધી બહેનોને લગતી જે યોજના છે એ અમે બહેનો સુધી પહોંચાડશું.
કહી શકાય કે રાજ્ય અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તે લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છે અને ખાસ કરીને કહી શકાય કે આ વિસ્તારની અંદર અનેક વિકાસના કામો થયા છે તેવું હાલ અત્યારે કહી શકાય કે જે ઉમેદવારો છે તેઓ કહી રહ્યા છે, પરંતુ આ વિસ્તારમાંથી કહી શકાય કે રોડ રસ્તા અને પાણીનો પ્રશ્ન છે એ સામે આવી રહ્યો છે અને ખાસ કરીને લોકો કહી રહ્યા છે કે જો વહેલી તકે તેનું નિરાકરણ આવે તો ખૂબ સારું છે. આ પ્રકારની હાલ પ્રતિક્રિયા કહી શકાય કે આજે વોર્ડ નંબર 12 વિસ્તાર છે તેમાંથી સામે આવી રહી છે. મિશન કોર્પોરેશન અંતર્ગત આજરોજ ગુજરાત ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 12ની મુલાકાતે છે, જ્યાં કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પ્રચાર અને પ્રસાર છે તે કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આ જે વોર્ડ છે તેમાં ગત વખતે ભારતીય જનતા પાર્ટીના 4 કોર્પોરેટરો છે ચૂંટાઈને આવ્યા હતા, પરંતુ એ પહેલાં કોંગ્રેસના કહી શકાય કે આ તમામ જે ઉમેદવારો છે તેઓ અહીં કહી શકાય કે કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા છે. ત્યારે ખાસ કરીને કહી શકાય કે પૂર્વ કોર્પોરેટર છે સંજયભાઈ આજોડિયા આ વિસ્તારમાંથી જ છે. સંજયભાઈ, ખાસ કરીને આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ રહ્યો છે. ગત વખતે ભાજપના 4 કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા. ખાસ કરીને કયા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છો અને 5 વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટી વિકાસનો દાવો કરી રહ્યો છે, પરંતુ લોકો રોડ રસ્તા અને કચરાની ફરિયાદો કરી રહ્યા છે. વાસ્તવિક પરિસ્થિતિ શું છે આ વિસ્તારમાં? વોર્ડ નંબર 12 કાયમ કોંગ્રેસનો જ ગઢ રહ્યો છે. ગત ટર્મમાં પણ તમને પણ ખબર છે કે ફક્ત દાદાગીરી, લોકશાહીનું દમન કરવું, પોલિસીઓનો દુરુપયોગ કરવો અને અમારા કાર્યકરોને ખૂબ ખરાબ રીતે હેરાન કરીને આવેલા હતા. પણ આ વખતે લોકો સ્વયંભૂ પોતાના વયે બોલી શકતા કોઈ નથી, પીડાય તો બધાય છે પણ બોલી શકતા નથી. એની વાચા બનાવવા માટે અમને સ્વયંભૂ કહે છે કે સંજયભાઈ તમારી આખી પેનલ મોંઘવારી, રોડ, રસ્તા અને ગટર, એમાંય વોર્ડ નંબર 12માં મારા ભાઈ 35% વોર્ડ અત્યારે ખરાબ પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યો છે અને 100માંથી હજી 20% ગયા વખતની અમારી ટર્મમાં જે ડી લાઈન નખાણી હતી એનું 20% આખું પોકેટ શ્રીનાથજી વૃંદાવનમાં સારું છે. બાકી 80% વ્યક્તિઓને આજની તારીખમાં પૂરું 20 મિનિટનું પાણી નથી મળતું. આ વાસ્તવિકતા છે. રહી વાત સફાઈની અને ડ્રેનેજની, કચરાની, તો એક પણ એવું કચરાનું કલેક્ટ નથી થતું કે ભાઈ ખાલી લોકો છે ને કચરાપેટી આવી જાય ને એને વિકાસ સમજે છે. ખરેખર તો કચરો એની ડેલીએ પડ્યો હોય એ લઈ અને એને લઈ જવાની, ત્યાંથી નિકાલ કરવાનો ફરજ છે અને અધિકાર છે આ લોકોનો. એ અધિકાર પણ નથી મળતો. ચોમાસામાં જે 5 વર્ષથી આ રોડ રસ્તાની હાલત થઈ હતી, જોયો વધારાનું એક પેકેજ કાઢી અને ચૂંટણી આવે છે એટલે રોડ રસ્તા એવી રીતના લીપા છે કે લોકોના મકાન નીચે અને રોડ ઊંચા થઈ ગયા. બિચારો માન 1 કરોડ રૂપિયાનું 50 લાખ રૂપિયાનું જે મકાન બનાવ્યું એની મહાપૂંજી હોય એ સીધી જ અડધી કિંમત થઈ ગઈ છે. એટલે વોર્ડ નંબર 12 ભાજપથી ત્રાહિમામ છે અને હરેક જગ્યાએ હરેક ઘરે કહી છે એટલે એમ કે છે હવે તો આ ભાજપ હટાવો અને આપણો વોર્ડ બચાવો. જે પ્રમાણે આપણે વાત કરીએ કે આ તમામ પ્રકારની સમસ્યાઓ છે. આપે કહ્યું કે કોંગ્રેસના સમયથી 20% તો અડિયાળી પાઇપલાઇનનું કામ થઈ ગયું હતું. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એમ કહી રહ્યા છે કે તેમને આ કામ થયું છે અને તેઓ હજી કામ કરી રહ્યા છે, પરંતુ લોકોનો એક સમસ્યા છે કે પીવાનું પાણી છે પૂરતું આવતું નથી ને જો આવે છે તો એમાં વાસવાનું ગંદકું આવે છે. વાસ્તવિકતા આ છે. તમે પ્રેસ તરીકે જ મને કીધું કે લોકોની ફરિયાદ છે ગંદા પાણીની, ઓછા પાણીની, ઓછી સફાઈની. સત્તા પક્ષમાં બેઠેલા મારા ભાઈ એવું કહે છે કે અમે વિકાસ કર્યો. જાઓ આ ક્વાર્ટર હમણાં જ આરએમસી આપણે ગોકુલધામ મધર ટેરેસાની સ્કૂલની બાજુમાં એવી હાલત છે કે 1947માં પણ લોકો એના કરતાં સારી અવસ્થામાં જીવતા હોય. આ લોકો 2047ની વાત કરે છે કે આવું બનાવશું અને જ્યારે પણ બેસાય છે ત્યારે 1947માં નહેરુ બાપા લગન વહી જાય છે. અરે પણ મારા ભાઈ 2026માં કેવી ફેસિલિટી હોવી જોઈએ અને અત્યારે જે યાતના ભોગવે છે, જ્યાં જાઓ લાઈનું, ચાહે આધાર કાર્ડમાં જાઓ, ચાહે મામલતદાર કચેરીમાં જાઓ, ચાહે આરએમસીની કોઈ પણ ફરિયાદ નિવારણો, ખાલી મેસેજ આવી જાય કે તમારે પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે, પણ માથું પાકી જાય એવી હાલત છે. કોઈ સિસ્ટમ નથી. રહી વાત ડિજિટલની વાતો કરે છે હરેક જગ્યાએ, પણ એના સર્વર જામ હોય, સર્વર ક્યારેય એના ચાલતા હોતા નથી. હમણાં જ આ જીઈબીના ફીડરના તમે જુઓ, અત્યારે રાત્રે 4 કલાકો લાઇટ વહી જાય છે. કહે છે કે અમે 24 કલાક દઈએ, પણ અત્યારે બધું તંત્ર સળગી ગયું છે. અને દાદાગીરી તો કે કોઈ પણ કાર્યકર મારી જોડે ઊભો હોય અને તરત ફોન આવે કે જોજે. એટલે આ સરકાર વિકાસમાં નહીં, ફક્ત દમન અને દાદાગીરીથી અત્યારે રાજ હલાવવા માંગે છે. આ જે સરકાર છે માત્ર દમન અને દાદાગીરીથી રાજ હલાવવા માંગે છે. બેન પણ છે. બેન, લોકો વચ્ચે જઈ રહ્યા છો, પૂર્વ કોર્પોરેટરમાં છો, આ વિસ્તારની અંદર બહેનોના કઈ પ્રકારના પ્રશ્નો સામે આવી રહ્યા છે? જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય ત્યારે લોકો વચ્ચે જતા હોય તો અમારા મહિલાઓને ખાસ સ્થાનિક મુદ્દાઓ જ હોય છે, જેવા કે રોડ, રસ્તા, ગટર,
અને પાણી. અમે જ્યારે પદયાત્રા કરીએ ત્યારે દરેક સોસાયટીમાં મહિલાઓની આ એક સમસ્યા મોટામાં મોટી કે પાણી અડધી રાતે આવે છે અને પૂરા ફોર્સથી નથી આવતું. રાતે 3 વાગે પાણી આવે છે અને પૂરા ફોર્સથી આવતું નથી અને પાણીની સાથે ડ્રેનેજ મિક્સ થઈને આવે છે. તો આ એક બહુ મોટો મુદ્દો છે કે પાણી પૂરું મળતું નથી અને જ્યાં પણ જાય ને ત્યાં ઘર કરતાં 1.5-2 ઇંચ રોડ જો ઊંચા હોય તો મહિલાઓ બિચારા એવું જ કહે છે કે 1 ઇંચ વરસાદમાં પણ અમારું ઘર તળાવ બની જાય છે. એટલે આ ખાસ સ્થાનિક મુદ્દાઓથી અમારા વોર્ડ નંબર 12ની દરેક સોસાયટીના મહિલાઓને બહુ ત્રસ્ત છે. આ વિસ્તારની અંદર સ્થાનિકમાં જે ગીચતાવાળો વિસ્તાર છે ત્યાં આંગણવાડી આરોગ્યની આવી કોઈ સુવિધાઓ છે ખરી? ના, આરોગ્ય બાબતે તો એક જ કહેવાય એવું છે પણ ત્યાં કોઈ પૂરી ફેસિલિટી નથી અને આંગણવાડીમાં તો લોલમ લોલ ચાલે જ છે. પૂરતું કોઈને બાલશક્તિના પેકેટ મળતા નથી. ત્યાં જઈને જો લેડીઝ અવાજ ઉઠાવે તો એવું કહે છે કે 4 મહિનાથી ઉપરથી કંઈ આવ્યું નથી અને કાં કેવાયસી કરો ને કાં તમારા બાળકોનો દાખલો અહીંયા નામ લખાવેલું નથી. આવી બધી પરિસ્થિતિઓથી લેડીઝ ખૂબ જ ત્રસ્ત છે. કે મહિલાઓ છે તે આ વિસ્તારની અંદર ખૂબ ત્રસ્ત છે જ્યાં આરોગ્ય સહિત અનેક વસ્તુઓની જે સુવિધાઓ મળતી નથી. અન્ય પણ ઉમેદવાર છે. શું કહેશો, લોકો વચ્ચે જઈ રહ્યા છો, કયા મુદ્દાઓ સામે આવી રહ્યા છે અને કયા મુદ્દાઓને લઈને પ્રચાર કરી રહ્યા છો? ખાસ કરી અને લોકોની વચ્ચે જાય છે. જનસંપર્ક પદયાત્રા અમે કાઢીએ છીએ, લોકોને મળીએ છીએ, લોકો પોતાની વેદના રજૂ કરે છે. ખાસ કરી અને શિક્ષણ મોંઘું થઈ ગયું છે, આરોગ્ય મોંઘું થયું છે, મોંઘવારીએ માજા મૂકી છે, ત્યારે લોકો ત્રાહિમામ છે. અમે લોકોને મળીએ છીએ, એ પોતાનો રોષ ઠાલવે છે. અને વોર્ડ નંબર 12ની વાત કરીએ તો ટ્રાફિકની સમસ્યા, પીવાના ચોખ્ખા પાણીની સમસ્યા, ગંદુ પાણી આવે છે ગટરનું ભળી ગયેલું, અને ડ્રેનેજના પાણીનો અને વરસાદી પાણીનો નિકાલ, આવી મહત્ત્વની સમસ્યાઓ છે. ભાજપના ભ્રષ્ટાચારી લોકો જે અહીંયા 4-5 વર્ષ 4 કોર્પોરેટર રહી ગયા છે, ભ્રષ્ટાચાર સિવાય કોઈ વસ્તુ કરી નથી. એટલે લોકો ત્રાહિમામ થઈ ગયા છે અને એના માટે થઈ અને અમે આવનારા દિવસોમાં વચન આપીએ છીએ કે આપની સૌની સમસ્યાઓનો અમે નિકાલ લાવશું અને આપ સૌ ભાજપના ભ્રષ્ટાચારી કુશાસનને નાથી અને કોંગ્રેસના સુશાસનને લઈ આવો એવી વિનંતી સાથે અમે પદયાત્રામાં નીકળ્યા છીએ. લોકોનો બેહદ આવકાર મળી રહ્યો છે અને અમારો વિજય નિશ્ચિત છે. કે વિજય છે નિશ્ચિત છે. આ રાજકોટ શહેરના વોર્ડ નંબર 12ની અંદર કોંગ્રેસના તમામ જે ઉમેદવારો છે તેના દ્વારા પ્રચાર અને પ્રસાર છે કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આ વિસ્તારની અંદર પીવાના પાણીની સમસ્યા છે જે સૌથી વધારે કહી શકાય કે એક રોષપૂર્ણ મહિલાઓ છે તે વ્યક્ત કરી રહી છે. સાથોસાથ કહી શકાય કે રોડ રસ્તા, પાણી અને ખાસ કરીને જે પ્રાથમિક સુવિધાઓ જેમ કે આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી હોવી જોઈએ તેવી સુવિધાઓ પણ પૂરતી છે એ લોકોને નથી મળી રહીને આ તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા હાલ જોરશોરથી પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. મિશન કોર્પોરેશન અંતર્ગત આજરોજ ગુજરાત ન્યૂઝની ટીમ રાજકોટ શહેરના વોર્ડ નંબર 12માં છે જ્યાં વૃંદાવન સોસાયટીની અંદર આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર અને પ્રસાર છે તે કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેર વોર્ડ નંબર જે 12 છે તેમાં ગત ટર્મમાં ભારતીય જનતા પાર્ટીના 4 કોર્પોરેટર છે એ ચૂંટાઈને આવ્યા હતા, પરંતુ આ કોંગ્રેસનો ગઢ છે તે રહ્યો છે ને તે વચ્ચે હવે આમ આદમી પાર્ટી પણ જોરશોરથી અહીં પ્રચાર અને પ્રસાર છે તે કરી રહી છે. ત્યારે આ વિસ્તારની અંદર કેટલી સમસ્યાઓ છે, કયા મુદ્દાઓને લઈને પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે તે આપણે જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, આ વિસ્તારની અંદર તમે ફરી રહ્યા છો, કઈ કઈ સમસ્યાઓ સામે આવી રહી છે ને વિકાસના કામો આ વિસ્તારમાં થયા છે કે નથી થયા? પહેલી વસ્તુ એ છે કે આ વિકાસમાં અમે ડોર ટુ ડોર કેમ્પેન કરતા. જે પ્રશ્નમાં મુખ્ય પ્રશ્ન હોય તો પાણી પ્રશ્ન છે. પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી, પાણી ચોખ્ખું મળતું નથી, પાણી ગંદુ મળે છે, લોકો ટેક્સના પૈસા ભરે તેમ છતાં પાણીની સગવડતા નથી થતી. રોડ રસ્તાના પ્રશ્નો છે, ગટરના પ્રશ્નો છે. ત્યાર પછી એવા હોતા પ્રશ્નો આવે કે સફાઈ કામદારો આવતા નથી, ટીપરવાન આવતા નથી. નિયમ એવો છે કે ટીપરવાનું હોય તો કચરાની માનો કે ટોપલી બહાર રાખી દઈએ તો ટોપલાની જે કચરાની ટોપલી હોય છે તે સફાઈ કામદારે લેવી પડતી હોય, એની જગ્યાએ એટલી ટીપરવાન ફૂલ સ્પીડમાં જતી હોય કે બહેનો એ પાછળ પાછળ ડબલા લઈને દોડવા પડતા હોય છે. અને પાણીના પ્રશ્ન માટે અનેક રજૂઆત કરવા છતાં તેમ છતાં કોઈ રજૂઆત સાંભળી નથી. કારણ કે લોકો શું માગે છે, પાણીના બદલા ટેક્સ ભરે છે એના બદલામાં શું માગે છે કે સારું પાણી મળે, ચોખ્ખું પાણી મળે, પીવાલાયક પાણી મળે, પૂરતા પ્રમાણમાં પાણી મળે. એક વ્યક્તિને 750 લીટર પાણી મળતું એની જગ્યાએ 200-250 લીટર પણ પાણી મળતું નથી. અને અત્યારે લોકોને આ સમયમાં ટીપરવાનું પાણીના ટેન્કરો મગાવવા પડતા હોય છે. અને આવી મુખ્ય સમસ્યાઓમાં રોડ, રસ્તા, પાણી અને ગટરની મૂળ અને સફાઈની મૂળ વધારે સમસ્યાઓ છે. અને લોકો ત્રાહિમાન પોકારી ગયા છે અને હવે પરિવર્તન ઈચ્છે એવું લોકમુખે કહે, અમે નથી કહેતા, લોકમુખે એવું સંભળાય છે પરિવર્તન જોઈએ છે. લોકમુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે હવે પરિવર્તન જોઈએ છે. શું કહેશો, વિસ્તારમાં ફરી રહ્યા છો, કયા મુદ્દા લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છો અને લોકો શું કહી રહ્યા છે? પહેલાં તો આ વિસ્તાર એટલે રાજકોટનો બોર્ડરનો વોર્ડ કહેવાય. આ વિસ્તારમાં લોકોનું દુર્ભાગ્ય છે કે આ વિસ્તારે ચૂંટી અને મેયર બનાવ્યા, આ વિસ્તારે ચૂંટી અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાને જીતાડ્યા, તેમ છતાં
આ વિસ્તાર માંગે છે અત્યારે પાણી માંગે છે, આ વિસ્તાર સાફ સફાઈ માંગે છે, આ વિસ્તાર સરકારી સ્કૂલ માંગે છે, સરકારી શાળાઓ માંગે છે. આ પ્રાથમિક જરૂરિયાતો આ દુર્જન લોકો દ્વારા બબ્બે વખત ચૂંટાડી અને જનતાએ ખૂબ આશીર્વાદ દીધા, પણ આ લોકો કાંઈ કામમાં રત્તીવાર કામ કર્યું નથી. અત્યારે આ લોકો ખૂબ દુઃખી છે. વોર્ડ નંબર 12 એટલે કે રાજકોટ શહેરનો બોર્ડરનો વોર્ડ છે, ત્યારે લોકો કહી રહ્યા છે કે અમે હવે આ લોકોથી થાક્યા છીએ, બદલીને રહેશું. એટલે લોકો ખૂબ આ જનસમર્થન અમને આ ગલીઓમાં અત્યારે મળી રહ્યું છે. નવો વિસ્તાર પણ મોટા પ્રમાણમાં રાજકોટ મહાનગરપાલિકામાં જોડાયો છે, ત્યાં કોઈ કામો દેખાઈ રહ્યા છે આપને? કામની મોટા જાહેરાતો આપ 150 ફૂટ રિંગ રોડ ઉપર પેટ જાહેરાતો જોહો કે હર નળમાં પાણી આવી રહ્યું છે. એ કરોડો રૂપિયાના બોર્ડ મારવા કરતાં જો પાણીમાં અસલમાં એ લોકોએ વાપરા હોત તો લોકોના ઘરમાં ખરેખર પાણી આવ્યું હોત. અત્યારે તમે કોઈ પણ વિસ્તારમાં વોર્ડ નંબર 12માં જાઓ તો પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યા છે. નવી ડીઆઈ લાઈન કરોડો રૂપિયાના ખર્ચે નાખવામાં આવી, પણ નવી ડીઆઈ લાઈનની અંદર દુર્ગંધયુક્ત પાણી, એટલે કે જ્યારે ખોદવામાં આવતું હતું ડીઆઈ લાઈન નાખવા માટે ત્યારે ગટરો ડેમેજ થઈ ગઈ અને એ પાણી જમીનમાં ભળ્યું અને ધીમે ધીમે ડીઆઈ લાઈનમાં પાણી ભળવાથી લોકોના નળમાં પણ દુર્ગંધવાળું પાણી આવી રહ્યું છે. અત્યારે કાંઈ કે દુર્ગંધવાળું પાણી છે તે આવી રહ્યું છે. બહેનો પણ છે. બહેનો ખાસ કરીને આપ વિસ્તારની અંદર જઈ રહ્યા છો, બહેનોની કઈ સમસ્યાઓ છે સામે આવી રહી છે, અને ખાસ કરીને આ વિસ્તારની અંદર આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, ગાર્ડન આ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ આવેલી છે કે નથી આવેલી? આવેલી છે પણ સાવ જર્જરિત છે. અને સરકારી સ્કૂલ એટલે આટલા વિસ્તારમાં સરકારી સ્કૂલ એવી ના હોવી જોઈએ, સારી હોવી જોઈએ. અને સરકાર સ્કૂલનો જે રેશિયો હોવો એ સરખો હોવો જોઈએ. નાના માણસે ભણી શકે ને મોટા માણસે એમાં ભણી શકે એવી સારી સ્કૂલો, અને એના ઉપર અમે ધ્યાન આપીશું. ગટર, પાણી, રોડ, રસ્તા એ પ્રાથમિક જરૂરિયાત અમે પૂરી કરશું. બહેનો વચ્ચે જઈ રહ્યા છો ત્યારે બહેનો કેવા પ્રશ્નો કરી રહી છે, એમના કેવા સમસ્યાઓ છે? એને બસ આ પાણી, એની ગટર, રોડ, રસ્તા, બસ એની સમસ્યા છે. દુર્ગંધવાળું પાણી આવે છે, જે બીમાર પડે છે. અને સરકારી દવાખાના છે એમાં કાંઈ સુવિધાઓ છે નહીં, તો આ માણસોને બધી હાલાકીનો ભોગવવી પડે છે. લોકોને ત્યાં હાલાકી ભોગવવી પડે છે. બેન, તમે પણ લોકો વચ્ચે જઈ રહ્યા છો, કયા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જઈ સામે લોકોનો ફીડબેક કેવા આવી રહ્યો છે? બધાનો એ જ પ્રશ્ન છે, કારણ કે પાણી નથી ક્યાંય આવતું બરોબર પૂરું, અને ગટરો ઉભરાય છે, ક્યાંય એ જવાબ નથી દેતા. અને દવાખાના એ બધાના પ્રશ્નો એ જ આવે છે. બધી ગમે ત્યાં જાય ત્યાં એ જ બધા પ્રશ્નો કરે છે, પાણીના ને એના જ. આ વખતે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે, હવે થાકી ગયા છે એવું લાગે છે? હા, હવે બધા એમ જ કહે છે કે પરિવર્તન હવે લાવો. હવે જો આમાં નહીં લાવીએ તો આગળ શું કરશું આપણે? ચોક્કસપણે આ વિસ્તારની અંદર કહી શકાય કે તમામ જે ઉમેદવારો છે તે ફરી રહ્યા છે, અને હાલ અત્યારે કહી શકાય કે આ સ્થાનિક લોકો છે તેઓ કહી રહ્યા છે કે હવે અહીં પરિવર્તન લાવવું છે, કારણ કે અહીં કહી શકાય કે મેયર આપેલા છે આ વિસ્તારમાંથી, તે ઉપરાંત કહી શકાય કે કેબિનેટ મંત્રી પણ આપેલા છે, પરંતુ તેમ છતાં પણ આ જે વિસ્તાર છે તે વિકાસથી વંચિત છે. લોકોના જે પાયાના કામો થવા જોઈએ તે થતા નથી. તેથી કરીને કહી શકાય કે લોકોમાં એક રોષની લાગણી દેખાઈ રહી છે, અને આ અલગ અલગ મુદ્દાઓ લઈને આમ આદમી પાર્ટી દ્વારા હાલ જોરોશોરોથી પ્રચાર રાજકોટ શહેરના વોર્ડ નંબર 12માં કરવામાં આવી રહ્યો છે. મિશન કોર્પોરેશન અંતર્ગત આજે રાજકોટ શહેરના વોર્ડ નંબર 12ની મુલાકાત લીધી, જ્યાં સ્થાનિક લોકો સાથે પણ ચર્ચા કરી અને ત્રણેય પક્ષનો કહી શકાય કે પ્રચાર અને પ્રસાર પણ જોયો, જ્યાં ત્રણેય પક્ષ દ્વારા એડિચોટીનું જોર છે લગાવવામાં આવી રહ્યું છે. ગત ટર્મમાં અહીંથી ભારતીય જનતા પાર્ટીના 4 કોર્પોરેટરો વિજય બનીને આવ્યા હતા, જ્યારે વોર્ડ નંબર 12 એ કોંગ્રેસનો ગઢ માનવામાં આવી રહ્યા છે. તો આ વખતે આમ આદમી પાર્ટી પણ એડિચોટીનું જોર લગાવી રહી છે. આ વિસ્તારની અંદર અનેક કહી શકાય કે નવા વિસ્તારો પણ જોડાયા છે, જ્યાં હજુ વિકાસના કામો બાકી છે. તો ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. તો આ વિસ્તારની અંદર પાણીની સમસ્યા છે એ કહી શકાય કે સૌથી વધારે પાયણ સર્જી રહી છે. ત્યારે આગામી સમયની અંદર લોકો દ્વારા કોના ઉપર વિજયનો કરસ ઢોળવામાં આવે છે તે ખાસ કરીને જોવું રહેશે. કેમેરામેન કેતન લખતરિયા સાથે દિલાવર સુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.